અને અમરીશ રાજા એમ જુઓ તો ખરી, ઠાકોરજી સાક્ષાત આવી અને એને વીંઝણો નાખે છે અને ઠાકોરજી એમ કહે કે દીકરા તું તારું કામ કર, હું મારું કામ કરું. એવા સુંદર એમના વ્રત. આ જ વંશની અંદર દશરથ રાજા અને એમને ત્યાં 4 સંતાનો, રામ, લક્ષ્મણ, ભરત અને જાનકી. અને એ અવધનો આનંદ તો જુઓ તમે. ભગવાનની લીલાની અંદર દશરથના માટે છુપાયેલો વિયોગ તો જુએ. ચાહે ગુરુના ઘેર ભણવા ગયા હોય, ચાહે ગુરુની સાથે રક્ષા માટે ગયા હોય, કે ચાહે કૈકેયીના વચનને કાજે થઈને પ્રભુ વનમાં ગયા હોય. એ જગતનો નાથ હે સીતે કરતો કરતો ફરતો હોય અને સીતાને મેળવવા માટે થઈને રાવણની નાભીની અંદર બાણ મારતો હોય. રામની લીલા છે. રામને રૂણી રાખ્યા જગતમાં, કે જાપે ઉતારા રાખ્યા જગતમાં. એક જ જન્મો રે એ જેણે રામે રૂણી રાખ્યા. રામની લીલા તો ન્યારી, પણ આ કૃષ્ણની લીલા તો જુઓ પ્રભુ. જ્યારે ધરતીથી ભાર સહન ન થયો અને ભગવાને અભય આપ્યું કે હું વચન આપું છું કે હું જન્મ લઈશ. કંસને ખબર પડી કે મારો કાળ દેવકીના ગર્ભ રૂપે પ્રગટ થવાનો છે અને એ દુષ્ટે ધડામ 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 6 બાળકોની પીણ હત્યા કરી. 7મા રોહિણીની ગર્ભમાં પધાર્યા અને 8મા ભગવાન. એ અષ્ટમીની શ્રાવણ વદ 8મ અને એ સુહામણી રાત જુઓ તો ખરી. ઝરમર 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 મેહુલા વર્ષી રહ્યા છે. मेरे घर आए પ્રભુનું પ્રાગટ્ય તો થયું પણ દેવકીથી વિયોગ સહન ન થયો. ના, એકવાર તો મને મારા લાલના દર્શન કરી લેવા દો. છોડાવીને વસુદેવજી લઈ ગયા છે. નંદ બાબાને ત્યાં પધરાવી માયાને લઈ આવ્યા. કંસને ખબર પડી તો આકાશમાં જઈને અટકી પોતાની વાણીને પટકી કે હે ભટકેલા કંસ, તને મારવા વાળો ક્યારનો જન્મી ચૂક્યો છે. અને આ બાજુ નંદ બાબાને ત્યાં સુનંદાએ આવી અને એમ કહ્યું કે ભૈયા તિહારે યહાં પર લલ્લા ભયા હે. અને આનંદની ઉજાણી થવા લાગી. નંદને આનંદ થવા લાગ્યો છે. ब्रज में आनंद भयो जय हो नंदलाल की, ब्रज में आनंद भयो जय हो नंदलाल की, यशोदा को लाल भयो जय हो नंदलाल की, यशोदा को लाल भयो जय हो नंदलाल की. આનંદની ઉજાણી કરતા કરતા ઠાકોરજીનું નામ લેતા લેતા નાચતા નાચતા આરતી વંદના કરી અને ચતુર્થ સંધ્યાને આપણે વિદાય આપી. પંચમ દિવસ પ્રાતઃકાલ દેવી દેવતાઓના પૂજન અને પછી કથાનો પ્રારંભ. અને કથાના પ્રારંભની અંદર નંદ બાબાએ શું દાન કર્યા છે.
કેવો ઉત્સવ કર્યો છે, કેવો ઉમંગ કર્યો છે. જે આવે એને બધું આપે છે. ને પેલી ગોપીઓની અંદર બધાને બધું મળ્યું. એમાં પેલી ગોપી તો જુઓ કે નંદ બાબાએ મને કાંઈ નથી આપ્યું, પણ એમાં યશોદાએ મને લાલો આપ્યો છે. ને ગોપીઓના માટે બધા જ પદાર્થો તુચ્છ બન્યા છે. બધું ફેંકીને ભાગી. ગોપીઓ આનંદ 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 કરવા લાગી છે. આનંદ થયો. પણ નંદ બાબાને એમ થયું કે લાવને કંસનો કર આપી આવું. નંદ બાબા કર આપવા માટે ગયા. કર આપીને આવ્યા ને જોવે તો પૂતના આવી છે. ને ભગવાને પૂતનાનો પ્રહાર કર્યો છે. સટાસુરને માર્યો, તૃણાવર્તને માર્યો. અને ભોળાનાથની એ સમાધિ છૂટી. ભગવાનને જ્યારે ભોળાનાથે જોયા ત્યારે ભગવાન આવ્યા છે કેવું સ્વરૂપ લઈને? જોગીનું રૂપ લઈને આવ્યા છે. ઓ મૈયા તોરે કાલ યશોદા તોરે કાલ બાલાજો આયો બાલાજોગી આયો. ઓ મૈયા તોરે કાલ યશોદા તોરે કાલ બાલાજોગી આયો. અને જોગી હટ બંને ભીટકાવા લાગ્યા. અને બાળકે બંનેની વચ્ચે બાળકે રડવાનું ચાલુ કર્યું. અને માં યશોદા એમ વિચાર કરે કે કોણ જાણે આજે કોની નજરો લાગી. લાલો મારો બહુ રડે છે. અને ગોપીઓ એમ કહ્યું કે પેલા જોગી એનો પ્રતાપ લાગે છે કે આજે આ લાલો રડે છે. અને ગોપીઓને આજ્ઞા કરી, જાઓ ગોપીઓ એ જોગીને ગોતી લાવો. पंचदेव परिक्रमा करके श्रृंगीनाद बजायो. पंचदेव परिक्रमा करके श्रृंगीनाद बजायो. सूरदास बलिहारी मैया લાલન રડતા બંધ થયા, મોટા થવા લાગ્યા. ગોપીઓના ઘેર ચોરી કરવા લાગ્યા. માની મટકી ફોડી નાખી, દામણે બાંધી દીધા. યમલ અર્જુનના વૃક્ષો તૂટ્યા, દિવ્ય પુરુષો નીકળ્યા. ગોકુલ છોડ્યું, મથુર અને ભગવાન આવ્યા વૃંદાવનની અંદર રહેવા માટે. અને ગૌચારણ માટે ભગવાન નીકળતા હોય ત્યારની ઓલી ઝાંખી તો કરો, કેવી સુંદર ઝાંખી થતી હોય. નાની નાની ગાયો હોય, નાના નાના ગાયો ગોવાળો હોય, વચ્ચે નાનકડો એવો ગોપાલ મદન ગોપાલ સોહાતો હોય. એ સ્વરૂપ छोटे छोटे गैया छोटे छोटे बाल छोटी छोटी गैया छोटे छोटे बाल छोटो सो मेरो मदन गोपाल छोटो सो मेरो मदन गोपाल. અને ભગવાને અઘાસુર બકાસુર તૃણ આદિ અનેક અસુરોનો નાશ કરી અને છેવટે ભગવાને ઇન્દ્રનો યાગ કેન્સલ કરાવી અને સુંદર મજાની એ માનસિક પરિક્રમા કરાવી. એ પરિક્રમાનો એ સમય યાદ કરો. ગિરિરાજ બાબા સોહાઈ રહ્યા છે અને સૌ કોઈ સ્મરણ કરી રહ્યા पे છે. पान चढ़े तो पे फूल चढ़े तो पे पान चढ़े तो पे फूल चढ़े पे चढ़े दूध आधा तोरे माथे मुकुट विराज रयो मेरे गोवर्धन महाराज महाराज तेरे माथे मुकुट विराज रयो. પાંચમી સંધ્યાને આપણે વંદન કર્યા. છઠ્ઠા દિવસમાં આપણે પ્રવેશ કર્યો છે ભગવાનની આગળની લીલાઓ, જેની અંદર ભગવાને મહારાસ રચાયો. ગોપીઓના ચીર હરી લીધા અને પછી ગોપીઓને રાસમાં બોલાવી લીધી. પહેલા તો ઠાકોરજી અંતર ધ્યાન થયા અને પછી રાસમાંથી મહારાસ થયો. સૌએ આનંદ કર્યો અને એ આનંદની સાથે સાથે આનંદ હોય ત્યાં પાછો વિયોગ આવે.
ઠાકોરજીએ વિયોગ આપ્યો છે. આજે ગોકુળ છોડી અને મથુરા જવા માટે નીકળ્યા છે. મથુરામાં કંસ આદિ દૈત્યોને મારી અને પછી પ્રભુ વિદ્યા માટે પધાર્યા. દ્વારિકા નગરીનું નિર્માણ કર્યું. દાઉ ભૈયાના લગ્ન થયા અને ત્યારબાદ ઠાકોરજીના સુંદર મજાના વિવાહનો મનોરથ થયો છે. કોયલ બેઠી આમલિયા મારો મોરલિયો બેઠો ગગને કાગડે માણનારા. ચાર મંગલો વર્તાયા. પહેલું, બીજું, ત્રીજું, ચોથું. મંગળિયું વર્તાય રે ચાર મંગળ પૂરાય રે. ચાર મંગળ વર્તાયા. ભગવાન રૂકમિણીજીને સાથે લઈ અને પધાર્યા છે. ઠાકોરજીની આરતી વંદના થઈ છઠ્ઠી સંધ્યાએ અને 7મા દિવસનો પ્રાતઃકાલ. ઠાકોરજીની સુંદર ગૃહસ્થાશ્રમની લીલા. 8 લગ્ન અને પછી 16,000 લગ્ન ઠાકોરજીના. એ દાંપત્ય જીવનને નારદજીએ નિહાળ્યું છે અને એ દાંપત્ય જીવન જીવતા જીવતા ઠાકોરજી અનેક અસુરોનો પણ સંહાર કર્યો. પણ ભગવાનનો મિત્ર જુઓ તો ખરી સુદામા. પાની પરાત કો હાથ છુયો નહીં, નૈનન કે નીર સુદામા કે पैर धुए मुरारी. સુદામાના ચરણના પ્રક્ષાલન કર્યા. એ દિવ્ય કથા. અને પછી રાધા રૂકમિણી ऐसे मिली एक बाप की दो छोरिया. અને પછી ભગવાને એકાદશ સ્કંદની અંદર પોતાના આખા વંશનો સર્વનાશ કરી છેવટે ભગવાન પોતાને ધામ પધાર્યા. એ લીલા. અને 12મા સ્કંદની અંદર પરીક્ષિત મોક્ષની કથા. એ સાથે દ્વાદશ સ્કંદ ભગવાનના ચરણમાં સમર્પિત કર્યા. અને આ તો બધું જે એને જ સમજાય જેણે 7 દિવસ સાંભળ્યું હોય એને. ભગવાન રામચંદ્રજીએ જે લીલા કરી એ કથામાં જે આવી હતી જેણે સાંભળ્યું હોય એને તરત જ યાદ આવે કે ઓહો શાસ્ત્રીજી આવું બોલેલા.